રાજકોટમાં સાંઢિયા પુલ જર્જરિત હોવાનું સામે આવતા આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ છે। ત્યારબાદ રેલવેની મંજૂરી અને ડાયવર્ઝન માટે રાજવી પરિવારની જમીન મેળવવા સહિતની કામગીરીનો ઘણો સમય વીતી ગયો હતો। જોકે આ તમામ કામગીરી પૂર્ણ થયાના હવે મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જૂનો પુલ તોડીને નવો 4 લેન બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। અંદાજે 3 વર્ષમાં નવો 4 લેન બ્રિજ તૈયાર કરવામાં આવશે। અંદાજે એક લાખથી વધુ વાહન ચાલકોને આ લાભ મળશે। ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મહદઅંશે મુક્તિ મળશે। અંદાજે 62,000 કરોડના ખર્ચે ઊભા થનાર આ બ્રિજમાં 22 પિલર અને પુલની લંબાઈ 602 મીટર છે, જ્યારે પહોળાઈ 16.40 મીટર જેટલી રહેશે। ઉપરથી સતત અવરજવર કરતા વિસ્તારની અંદર આ ખૂબ 40 વર્ષ પણ પહેલાંનો આ જૂનો પુલ છે। એ પુલને 4 લેન બનાવવા માટે કે 2 જવાના રસ્તા અને 2 આવવાના રસ્તા અને એમ્સ હોસ્પિટલ પણ આ રસ્તા ઉપર હોવાથી ભવિષ્યની અંદર પણ આ રોડ છે એ ખરેખર લોકોની અવરજવર સાથે હેવી વાહનો પણ આ રોડ ઉપર જતા હોય અને આ ટેન્ડર પ્રક્રિયા પુલ બનાવવા માટેની ઓપન કરી દીધી છે। જ્યાં ટેન્ડર આવશે તે પછી 3 વર્ષની અંદાજે આ નવો પુલ છે એ રાજકોટનું નવું નજરાણું બનશે।